મંદિર ગયા હતા? હા. ઠાકોરજીની પીછોઈ કેવી હતી? પાક કેવો પહેરાયો હતો? ખીલોના કેવા હતા? બહુ સરસ. તું આવી હતો? અરે બહુ સરસ. અરે તમે જાઓ છો, તમે વર્ણન કરો ને કેવું હતું. બરું યાદ રહેતું નથી. કાલે શું ખાધેલું બોલો, યાદ છે કે યાદ રહેતું નથી કે યાદ રાખતા નથી? મંદિરના પગથિયા પ્રમાણ પૂરે છે તમારા બધાનું, મારું તમારા બધાનું, કે આપણે પાછા ગૌરવથી કહેનું 50 વર્ષથી મંગળાના દર્શન કરું છું, એકે દાડો તોડ્યો નથી. ખૂબ ખૂબ અભિનંદન. પગથિયા પણ સાક્ષી પૂરે છે કે 50 વર્ષથી મારી ઉપર આઈ જાય કરે છે, તો મને ખાડા પડ્યા. એ દર્શન કરનારને પ્રશ્ન કરીએ કે તું 50 વર્ષથી દર્શન કરે તો તારું હૈયું બિગડ્યું? ગાડરિયા પ્રવાહની જેમ દોડીએ છે આપણે. કેવા દર્શન! કમસે કમ એક વાર દર્શન કરો એનો વાંધો નથી. 8 કરો તો સારું છે, ન કરો તો વાંધો નથી, પણ એક દર્શન એવા કરો કે 24 કલાક સુધી ભગવાન તમારા હૃદયમાં દેખાય. અને પછી જો તમે પદ ગાઓ ને, આંખ મારી ઉગડે ત્યાં શ્રીજી બાવાની રખો, આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવાની રખો. ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ નિરેખો. ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ નિરેખો. એક બેને તો કીધું, શાસ્ત્રીજી હું તો સવારના પરમાં શ્રીનાથજી બાવાના જ દર્શન કરું છું. મેં તો બહુ સરસ, વંદનને કરવાને લાયક છો, પણ કેવી રીતે દર્શન કરો છો? તો કીધું બેડરૂમમાં જ મેં શ્રીનાથજી બાબા પધરાવી દીધા છે, એટલે સીધી નજર મારી ત્યાં જ જાય છે. આંખ ઉગડે એટલે આ શરીરની આંખની અંતરની આંખથી એને દર્શન કરો. ક્યાં પધરાવા ના પધરાવે એનું આજકાલ તો નોલેજ નથી. ઘણા બધા દોષો આપણને એ રીતે લાગી જતા હોય છે. તમે દક્ષિણની બહુ સરસ એક મેં મૂવી જોઈ હતી, સાઉથની, અને એક માણસ બૂટ પહેરીને એની ડ્રોઈંગ રૂમમાં આવ્યો. પેલા મકાન માલિકે હાથ જોડીને રિક્વેસ્ટ કરી, ભાઈ તારા શૂઝ બહાર કાઢી આય. કેમ? મારા ઠાકોરજી બેઠા છે, જો આપણે છે આવો ભાવ. આપણે તો બધી બાજુ મૂકી દીધા છે. એક મ્યુઝિયમ જોઈ લો. તમે જ્યાં પધરાવો છો એટલે એકાદ જગ્યાએ સ્થિરતા રાખો. એની આમન્ય સચવાય, એનો વિવેક સચવાય, એની રિસ્પેક્ટ સચવાય. પણ જ્યાં ને ત્યાં પાછે આ પરદેશમાં અત્યારે તકલીફ છે. પરદેશમાં કોઈના ઘરમાં ભગવાનના ફોટા જોવા નહીં મળે. મા બાપના તો નહીં, પણ ભગવાનને નહીં. છોકરા માનતા જ નથી, કે હોય તો મંદિરોમાં દિન મૂકી આવે. કારણ કે એ રીતે ઇનડાયરેક્ટલી પણ એ યોગ્ય છે કે ભાઈ આપણે સાચવી શકતા નથી, સચવાઈ શકતું નથી, રાખવું એ પણ જરૂર છે. બંને મત છે ત્યાં આગળ. આપણે એમ કે છે કે રાખવા જોઈએ, તો શાસ્ત્ર એમ કે છે કે એની મર્યાદાથી રાખો. એક શેઠાણી મંદિરમાં દર્શન કરવા ગયા, મુખિયાજીને 50 રૂપિયા આપ્યા, એટલે મુખિયાજીએ સરસ મજાનો બંટો પ્રસાદમાં આપ્યો. અને શેઠાણી વૈષ્ણવ હતા પણ થોડા વિવેકહીન હતા, એટલે મુખિયાજી જોડે ઠાકોરજી સન્મુખ વાતો કરતા જાય અને લાડો હાથમાં લઈને ખાતા જાય. આ બધું આજે આપણે આવું જ કરીએ છીએ. અને વખાણ કરે, બધા બહુ સરસ લાડુ બને, મગજનો તમે શું કરો છો, તમે કેટલો સરસ બને. એટલે મુખ્યજી થયું કે શેઠાણી સેવા કરે છે તો લાઈન થોડું સમજાવું, થોડી વધારે સેવા આપે મને.
એટલે બધું સમજાયું કે આટલો લોટ લઈએ, દૂધ લઈએ, ઘી લઈએ, મોરસ લઈએ, સિદ્ધ કરીએ અને ઠાકોરજીને ભોગ ધરાવીએ અને બધાને પ્રસાદમાં આપીએ. શેઠાણીએ ઘેર જઈને બધું તૈયાર કર્યું. લોટ લીધો, દૂધ લીધું, ઘી લીધી, મોરસ લીધી, બદામ, કાજુ, પિસ્તા, કેસર બધું નાખીને મોગસ તૈયાર કર્યો. પણ મંદિર જેવો સ્વાદ ના આવ્યો. ગયા બીજા દિવસે અરે મહારાજ, તમે કયા પ્રમાણે કર્યું? શું કર્યું? મેં એટલો લોટ, દૂધ, ઘી, મોરસ, બદામ, કાજુ, પિસ્તા, કેસર અને તોય મંદિર જેવો સ્વાદ લાવ્યો. પૂજારી કીધું કે અમે બદામ, કાજુ, કેસર, પિસ્તા નથી નાખતા, પણ અમે જે કરીએ છીએ તમે ના કર્યું. શું ના કર્યું? મેં ઠાકોરજીને ભોગ લગાવ્યો. શેઠાણી કે મેં ક્યાં ઠાકોરજી માટે કર્યો? મેં તો મારા માટે કર્યો હતો. તકલીફો આ છે. પુષ્ટિ તિથિ કે છે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરો. હવે અહીં પછી બહુ તકલીફો ઊભી થઈ જાય. કેટલાક ઠાકોરજી મિશ્રી ભોગના પધરાવે, કેટલાક દૂધઘરના પધરાવે, કેટલાક સખડી ભોગના પધરાવે. એટલે પાછો ગભરામણ એ થાય કે મારે આખો દાડો મિશ્રી જ ખાવાની, ઠાકોરજી મિશ્રી ખાને મારે મિશ્રી જ ખાવાની, મારે દૂધઘર જ ખાવાનું, મંચુરિયન નૂડલ્સ ક્યારે નહીં ખાવાના. આ બધી તકલીફો ઊભી થાય. સેવા પ્રકાર સેવા પૂરતો સીમિત છે, પણ તમે પ્રસાદ લો છો. પુષ્ટિએ બહુ જ ઓપ્શનો આપ્યા છે. ભલે તમે અસમર્પિત વસ્તુ લે, ભગવાનને ભોગ નથી લગાવી શકતા તો ચિંતા ન કરો. ભગવાન માનસી સેવા દ્વારા પણ તમારી સન્મુખ જે પાતળ આવી છે એ પાતળમાં તમે ચરણામૃત પધરાવો, તુલસી પત્ર પધરાવો. એ પણ ન થાય તો આંખ બંધ કરીને ભગવાનને યાદ કરી લો. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિતા પ્રાણાપાન સમાયુક્તમ પચાન્મન્યમ ચતુર્વિધમ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ. આ શ્લોક શું કહે છે? બ્રહ્મ અન્ન બ્રહ્મ છે, હવિ વૈશ્વાનર બ્રહ્મ છે, બ્રહ્મ બ્રહ્મને અર્પણ કરો છો. આપણે બધા જ કહીએ છીએ મેં ખાધું. બોલો ખરેખર આપણે કોઈએ ખાધું નથી? ડૉક્ટર સાહેબને પૂછો. તમારું આપણે ખાધા પછી આપણી અંદર ફરી પાછી રસોઈ બને છે. એસિડ ઓછું છે, ઓઇલ ઓછું છે, અને ફરી પાછું પકાવે અને એમાંથી પાછું પ્રોટીન કાઢે અને કચરો બહાર કાઢે. આપણે શાકભાજીના છિલકા બહાર કાઢ્યા, અંદર ફરી રસોઈ બને, એમાંથી તત્વ કાઢી લે, બાકીનું બહાર કાઢી લે. કોણે ખાધું? બોલો. ખેડૂતે પકવ્યું, તમે ઘેર લાયા, તમે રસોઈ બનાવી, તમે તમારા આ ઘરમાં નાખ્યું, એ ઘરવાળાએ રાખ્યું અને બાકીનું કાઢી નાખ્યું. તો બ્રહ્મ બ્રહ્મને અર્પણ કરે છે, એમાં મારું કંઈ નથી. તો માનસી સેવા દ્વારા પણ તમે પ્રભુને અર્પણ કરી શકો છો. એ પ્રસાદ બની જાય છે. કલિકાલનું પ્રમાણ બતાવે કે મીરાબાઈને મારવા માટે વિષ મોકલ્યું. दासी आવીને કીધું मीरा तुझे मारने के लिए राणा ने विष भेजा है, लेकिन मीरा की निष्ठा तो कृष्ण था. उसने कह दिया अभी अभी भगवान द्वारिकाधीश का सेवक मुझे आकर कह गया कि मीरा ये भगवान ने चरणामृत तेरे लिए भेजा है. और मीरा ने कृष्ण को याद कर विष पी लिया. तो विष तो भगवान ने पी लिया और मीरा को अमृत पिला दिया. તમે સિદ્ધાંતે પણ સ્વીકારો છો, સિદ્ધાંતનો અનુભવ પણ કરો છો, તો એટલું કામ કરીએ. ભલે સન્મુખ આપણે નથી ધરાવી શકતા તો ચિંતા ન કરો, પણ તમે જે પાતળ આરોગો છો, તમે જે થાળી પર બેઠા છો, એ થાળીને ભગવાનનો પ્રસાદ માનો અને પ્રસાદ માનીને તમે આરોગો. ફિલ્ટર મશીન આપણે બધાએ ઘરમાં લાવી દીધી. એટલી સરસ માર્કેટિંગ કર્યું લોકોએ ને આપણે બધા એવા નબળા પડી ગયા. અને નબળા એટલે એવા પડ્યા કે રૂપિયા તો નબળા થયા, હાડકાથી નબળા પડી ગયા. હવે પહેલાના સમયમાં આટલા બધા લોકોને હાડકાની તકલીફો નથી. ભલે ફિલ્ટર નહોતા પીતા, છતાંય આજે ફિલ્ટરો પીએ છે ને હાડકા બધાના ટીચરોના તકલીફો થયા. ડૉક્ટર ભગવાન પાસે જાય તો શું કહેશે? વકીલ ભગવાન પાસે જાય તો શું કહેશે? બધા પોતપોતાનું જોવે ને. ભગવાન મારો ધંધો હારો ચાલી વિદયા કરજે, ભગવાન મારો ધંધો હારો ચાલી વિદયા કરજે. અને બ્રાહ્મણ ભગવાન પાસે જાય શું કે? સર્વત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો માં કશ્ચિત દુઃખમાદ ભાવે. આ એક જ ધંધો એવો છે કે યજમાન સુખી તો બ્રાહ્મણ લીલા લે.
બાકી બધા પોતપોતાની સંકુચિતતા જ વિચારે ભાઈ મા બેન ઝઘડે તો વકીલો કે મારા પૈસા ભરાય, ડોક્ટર કે બીમારી આવે તો મારો ધંધો સારો ચાલે, બીજો કે મને કંઈક મળે. પણ બ્રાહ્મણ એ કેવું ઈચ્છે છે બધા સુખી થાય, અને બધા સુખી થાય તો અમે સુખી થઈએ. આ ઉપનિષદો વેદો કહે છે બધાની શાંતિમાં આપણને શાંતિ છે, બાકી આપણને એકલાની શાંતિ નહીં મળે. બધા જ શાંત હશે, બધા જ આનંદમાં હશે તો આપણને આનંદ મળશે. તો પુષ્ટિનો જે માર્ગ છે કૃપાના માર્ગ ઉપર ચાલી રહ્યા છે, અને એ કૃપા સમસ્ત જીવો પર પ્રાપ્ત થાય તો શ્રીમદ આચાર્ય ચરણે સેવાના જે પ્રકારો છે એ આવતીકાલે આપણને એનું ચરિત્ર પ્રાપ્ત થશે. પણ આજે કેવલ કૃપા, અને એ કૃપાનું એક બહુ જ સરસ જે બુદ્ધનું ચરિત્ર મેં આપ્યું, અને સમજવા જેવું છે કે કેવલ કૃપા કઈ ન જોઈએ. 100 વર્ષના મા બાપને શું જોઈએ? તમે મા બાપની 100 વર્ષના ખાટલામાં સૂતેલા મા બાપને એમ કહો લે હું તને 1 કરોડ રૂપિયા આલું છું, 5 કિલો સોનું આલું છું, બસ બેટા લઈ જજા. પણ એ માને એમ કે માં કેમ છો, બસ બધું જ મળી ગયું એને. એમ કૃપાની અંદર બધું જ પ્રાપ્ત થઈ જાય. આવો વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં. સેવો સદા હું તો વ્રજના ધણી, સેવો સદા હું તો વ્રજના ધણી, માગો એટલો વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચમાં રાજા વૈષ્ણવના સંગ, યા પ્રપંચમાં જાય વૈષ્ણવના સંગમાં, માગું એટલો વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં, માગુના શરણ જઈ રહીએ આનંદમાં. શ્રી યમુનાજી પ્રેમ હું લાગુ પાય, સેવો શ્રી યમુનાજી પ્રેમથી હું લાગુ પાય, આશ્રય દ્રઢ થાય મારા વલ્લભના શરણે જઈ રહેવું આનંદમાં, વલ્લભના શરણે જઈ રહેવો આનંદમાં, વલ્લભના શરણે જઈ રહેવું આનંદ, વલ્લભના શરણે જઈ રહેવો આનંદમાં. શ્રી યમુનાજી પ્રેમથી લાગુ પાય, આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી માગું એટલું વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. પુષ્ટિમાં 3ની જે વિશેષતા છે શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી, ત્રણેય સમદ્રષ્ટિ છે. શ્રી યમુનાજીના જે નામાવલીની અંદર કૃષ્ણ, કૃષ્ણ રૂપા, કૃષ્ણ પ્રિયા, કૃષ્ણ જીવ સંબંધ કારિણી
કૃષ્ણ તુરિયા, એવા 108 નામ શ્રી યમુનાજીના છે. શ્યામ યમુનાને જોતા કૃષ્ણની યાદ આવી જાય. ગોપીઓ કહે છે, સુંદરમ કવિ સુંદરમ એ ગોપી ભાવમાં એક સુંદર પંક્તિ લખે છે, હમ જમના દે ભરત નીર હમરો ઘટ ન ભરાય. અમે યમુનામાં પાણી ભરવા માટે ગળો ડુબાડીએ છીએ, પણ ઉદ્ધવ અમારો ગળો ભરાતો નથી. હમ જમના સે ભરત નીર હમરો ઘટ ન ભરાય, એસો ઘટ ક્યો તુને કિયો. આ ગળો એવો તે કેવો બનાયો, जिस तुम बिन और कौन सगाई. પણ ઉદ્ધવ આ ગળો ભરાય છે કેવી રીતે? યમુનાના પાણીથી નહીં, પણ શ્યામ યમુનાને જોતા અમને કૃષ્ણની યાદ આવે અને અમારા ચોધાર આંસુઓ નીકળે છે અને આંસુથી આ ગળો ભરાય છે. શ્યામ યમુનાને જોઈને કૃષ્ણની યાદ આવી જાય. શ્રી વલ્લભ પણ સ્વામીની ભાવ દ્વારા છે. શ્રી વલ્લભને યાદ કરો ને શ્રીનાથજી ભાવ યાદ આવી જાય. પ્રથમ મિલનનું સ્વરૂપ દર્શન યાદ આવી જાય. તો 3 સ્વરૂપ દ્વારા ની સમન્વયતા છે. શ્રી યમુનાજી એ માં છે, પુષ્ટિની માં કહી. દરેક ધર્મની અંદર અલગ અલગ પ્રકારની માતાઓ છે. તો પુષ્ટિની માતા શ્રી યમુનાજી છે. એક યશોદા છે ને બીજી યમુનાજી છે. બ્રહ્મ સંબંધ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે સૌથી પહેલો આનંદ કોને થાય છે? શ્રી યમુનાજીને. વામાં ભુજ્યા ફરકત અષ્ટ સખાઓ કે છે, ગોપીજનોને કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે તો કોની આની કરી? શ્રી યમુનાજીની આની કરી. અને કાત્યાયની વ્રત કરીને ઈચ્છા કરી, કૃષ્ણ સમાન અમને વર પ્રાપ્ત થાવ. સદૈવ શ્રી ઠાકોરજીના સાનિધ્યમાં કોણ રહે છે? તો શ્રી જારીજીના ભાવ દ્વારા શ્રી યમુનાજી સદૈવ ઠાકોરજીના સાનિધ્યમાં રહે છે. જેમાં ચતુર પટરાણીનો પણ ભાવ છે. જલ સ્વરૂપમાં શ્રી યમુનાજી છે, તિબારી સ્વરૂપમાં, વસ્ત્ર સ્વરૂપમાં, કટોરી સ્વરૂપમાં. એ ચતુર પટરાણીનો જે ભાવ છે. શ્રી વલ્લભ જે માધ્યમ બન્યા છે એના જીવને બ્રહ્મ સંબંધ અપાવીને જે કૃપા પ્રાપ્ત કરાવી છે, અને એ પુષ્ટિ દ્વારા કૃપાના માર્ગ ઉપર આપણે ચાલવું છે, ચાલી રહેલા છે. થોડુંક સંશોધન આપણી જાતે કરવું છે. 252 વૈષ્ણવમાં એક સરસ વાર્તા આવે છે કે ઠંડીના દિવસોમાં એક ગરીબ વૈષ્ણવે ઈચ્છા કરી કે મારે શ્રીનાથજી બાબાને ગોદડી અર્પણ કરવી છે, પણ ઘરમાં પૈસા નથી, બજારમાંથી લાવી શકે. તો જૂના કપડા ભેગા કર્યા અને ગોદડી ભરાવીને ભંડારીને અર્પણ કરી. હવે ધનવાનો રોજ નવી નવી મખમલની ગોદડીઓ આવતી હોય ને આ ફાટલી ગોદડીને કોણ અડે? એટલે વિચાર થયો નીચે પાથરવાનું કશું છે નહીં, પેલી જૂની ફાટલી ગોદડી છે પાથરી દો, નવી નવી ગોદડી ઉપર લગાવો. આખો શિયાળો પૂરો થવા આવ્યો પણ ગોદડીનો નંબર આવ્યો નહીં. પ્રભુએ લીલા કરી અને ઠંડી એવી લગાડી કે ભંડારામાંથી બધી રજાઈઓ આવી પણ ઠંડી સમી નહીં. શ્રી ગોસાઈજી જ્યારે પૂછ્યું કે ભાઈ શું થયું, આ બધી દોડાદોડ છે નહીં છે? આવતીકાલનો સેવાક્રમ છે ને, આ સેવાક્રમનું એની પૂર્વ તૈયારીનું બેકગ્રાઉન્ડ તૈયાર કરીએ છીએ. ઠાકોરજીને ઠંડી બહુ લાગે છે તો લાવો રજાઈઓ. અરે પણ બધી રજાઈઓ લાવી દીધી તોય ઠંડી સમતી. અરે જે હોય લઈ આવો જાઓ. અને છેલ્લી ફાટલી ગોદડી લાવીને દેવી ઠાકોરજી પર અર્પણ કરે અને ઠાકોરજી કે હવે ઠંડી મારી સમી ગઈ. સેવા. આવતીકાલનો ટોપિક પણ એટલો ઉત્તમ છે. વક્તવ્ય એવું છે, થોડાક સમયની અંદર જાજુ આપી દેવાનું. આજકાલનો રેડીમેડ જમાનો થઈ ગયો ને, એટલે ઘેર 2 કલાક મહેનત કરીને કરતાં 10 મિનિટમાંથી બહારથી આવી જાય કેટલું સરસ. એમાં 3-3 કલાકના ટોપિકની અંદર આખો એક વિશાળ સારાંશને મૂકીને આ 2 ભાઈઓએ ઊભો કરી દીધો ને એમની 2 પત્નીઓએ પાછો બહુ સપોર્ટ કર્યો. જ્યારે વિષયની ચર્ચા ચાલતી હતી ત્યારે મને બોલાવ્યો ને ત્યારે 4 જણાના અલગ અલગ વિચારો આવ્યા, એમાંથી સંકલિત કરીને એક ત્રિવેણી બનાવી દીધી. આનંદ હતો એ સમયે. મને કે જિજ્ઞાસા છે આ લોકોને.
અને સાચે જ વક્તાની કસોટી તો જ થઈ શકે કે ટોપિક તમે આપો અને વક્તા તૈયાર કરીને લાવે. બાકી વક્તા જો તો ખજાનું હોય, તમે જે બોલે તમે સાંભળ્યા જ કરવાના છો. પણ તમારી જિજ્ઞાસા ક્યારે આવે કે તમને ભૂખ લાગી હોય, તમને ભાવતું એ ખાવાનું મળે વધારે આનંદ આવે. બાકી તો ખાઈ લઈએ હવે જે મળે. તો આનંદ છે, આવા શ્રોતાઓની પણ આવશ્યકતા છે. અને એ આવશ્યકતા દ્વારા કૃપા તો ઘણી અનુભવી છે. અને આપ સૌને મારે અનુભવી તો છે જ. એમાં પહેલી કૃપાને યાદ કરું તો ગૌ કૃપા. મારા અનુભવ પ્રમાણે તો હું કહી શકું છું કે મારી પાસે 97ની સાલમાં 5000 રૂપિયા ગીરો જમીન મેં લીધી હતી. એક વખતે રૂપિયા નહીં. અને સૌથી પહેલી મેં 97માં ગોકુલનાથજીમાં કથા કરી હતી. પોપટભાઈ હતા ટ્રસ્ટી, અને એમણે જાહેરાત તમારા સમાજમાં જ ગોકુલનાથજી મંદિરમાં જ એ સમયે કરી હતી. અને લગભગ 45,000 રૂપિયા મારી ગૌશાળાની અંદર તમારા સમાજ 13 ગામ સમાજ તરફથી આપ્યા હતા. પોપટ કાકાએ હિંમત કરી કે બસ વાંધો નહીં, ગાયોની સેવાની અંદર હું પહેલ કરું ને બધા જ આપતા જાય. તો આ 97થી ગોકુલનાથજીનો સંબંધ છે અને આ 13 ગામનો પણ સંબંધ છે. અને એ સંબંધમાં અત્યારે ઘણા બધા મને સૂચનો કરતા શશી તમે શહેરમાં કર્યું તો, પણ હું વિચારું ભાઈ શહેરમાં કરવું એટલે કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, અને પછી આ ખાડા કાન કરવાના, કાં તો આંખે પાટા બાંધી દેવા પડે. મારે ત્યાં ડોનરો આવીને એમ કે આ જગ્યા તમે લઈ લો ને બાંધો, તો હું એને હાથ જોડું છું ભાઈ અહીં કરી આલું હોય તો કરો, મારે બીજે ક્યાંય નથી બ્રાન્ચો કરવી. કારણ સમાજની સંપત્તિ છે અને સમાજ ઉપયોગમાં વાપરવી જોઈએ એવો મારો વિચાર છે. ઘણા સૂચનો પણ મને કર્યા છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ અહીં કરો, અહીં કરો, અહીં કરો. હું કહું ભાઈ મારું ઇન્વેસ્ટમેન્ટ એક જ કૃષ્ણાશ્રય આશ્રમ. એટલે મને એવી કોઈ ચિંતા નથી થતી કે ભાઈ અહીં હલવાઈ જશે કે અહીંથી આવશે. આપણે એક જ આશ્રય, અને એ આશ્રયની છત્રી નીચે બેઠેલા છે. આશ્રય છે. જેમ પક્ષી પોતાના વરસાદ પડે તો બચ્ચાને કેવી રીતે સાચવતો હશે. આપણે તો આપણા છોકરાને લપેટી દઈએ, ઉડાડી દઈએ કે કોઈ છાપરા નીચે જતા રહે, પણ પક્ષી આવું એક છાપરું ઊભું કરી દેશે. એ પોતાની પાંખો પોરી કરી અને બચ્ચાને નીચે સંકોલી લે છે. એમ કૃષ્ણનો આશ્રય એણે આપણી પાંખો ઊભી કરી છે અને આપણને બધાને સંકોલી લે છે, સાચવી લે છે. એક સરસ મેં એક વિડીયો જોઈ હતી. વરસાદ પડ્યો, વરસાદમાં નાળું ભરાઈ ગયેલું છે અને ઉંદરડી એના બચ્ચાને ભૂંગરામાંથી બહાર લાવે છે. એટલા પાણીનો ઢોસની અંદર એ જલ્દી જલ્દી બચ્ચાને અંદરથી લઈ આવે, પાણીમાંથી બહાર કાઢે અને બીજે ઓટલે જઈને મૂકી આવે. જો એ માં એટલું એના બચ્ચાનું રક્ષણ કરતી હોય તો જગતની માં જગદીશ્વર એ આપણા બધાનું રક્ષણ ન કરે. દ્રઢ વિશ્વાસ કરો. હવે અંધવિશ્વાસ નહીં, દ્રઢ વિશ્વાસ. પ્રયત્ન કરું છું, સફળતા તું આપશે. બસ પ્રયત્નમાં મારો હક છે, એ મારો અધિકાર છે. કામ કરવું એ ફળ આપવું એ તારી કૃપા છે. જે આપી છે હું અપેક્ષા નહીં રાખું કે તું મને આટલું આપ, કારણ એમાં દુઃખ છે. આજકાલ તો 3 પ્રકારના બિઝનેસ છે. કેટલાક તો એડવાન્સ લઈ લે, ભાઈ એડવાન્સ આપો તો તમારું કામ થાય, નહીં તો ન થાય. કેટલાક સોદો કરી દે, આટલું આપશો ને. અને કેટલાક એમ કે તને જે ઈચ્છા થાય આપજે જા. તો સાત્વિક, રાજસ અને તામસ આ 3 પ્રકૃતિ બતાવી છે. તામસ પ્રકૃતિ એડવાન્સ લઈ લે, રાજસ પ્રકૃતિ સોદો કરી લે, અને સાત્વિક પ્રવૃત્તિ એમ કે તમારી ઈચ્છા જે મળે પ્રભુનો પ્રસાદ. તો સંસારમાં મને ને તમને બધાને જે મળ્યું છે પ્રભુનો પ્રસાદ માનો. મંદિરમાં હું ને તમે બધા જ કણિકો લેવા માટે દોટ મૂકીએ છીએ. ત્યાં કોઈને શરમ નથી આવતી. કરોડપતિ હોય કે રોડપતિ હોય, બધા જ હાથ લાંબો કરી દેશે. અને ગીતા તો એનું પ્રમાણ કે છે, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરશુપજાયતે પ્રસન્ન ચેતસોન્યાસા બુદ્ધિ પરિવતિષ્ઠતિ. પ્રસાદના ફાયદા કેટલા છે એ પુષ્ટિ પાછું જુદું સમજાવે છે, મર્યાદા જુદું સમજાવે છે. મર્યાદાની અંદર તમે મેવો લઈને ગયા એટલે એકવાર ભગવાનની સામે મૂક્યો એટલે ભગવાને બહારથી ખાઈ લીધું. એટલે પાછું પૂજારી છાબડું લઈ જઈને અંદર લઈ જઈને પાછું સીધ કરીને ફરી ભગવાનને ખવડાવે. લો ભગવાન હવે નજીકથી ખાઓ. પુષ્ટિ અહીં થોડો અલગ છે. સન્મુખ પધરાવતા નથી, ત્યાં ટોકરીમાં પધરાવડાવે છે.
કારણ પ્રભુની દ્રષ્ટિ પડી એટલે છુવાઈ ગયું. ભગવાન મુખથી નથી ખાતા, ભગવાન દ્રષ્ટિથી ખાય છે. અને અનુભવ તમે કરો છો ને, દૂધ પાક પીધો હોય ને વોમિટ થઈ જાય તો તરત તમે શું કહેશો? કોકની નજર લાગી. એટલે કોઈ કશું નાખી જ નથી ગયો, પણ છતાંય નજર લાગી એટલે મને આ થયું. તો દ્રષ્ટિ કેવલ એની પડી હતી, એને ન મળ્યો, આપણને મળ્યો એટલે તકલીફ થઈ ગઈ. એમ ભગવાન દ્રષ્ટિથી આરોગ્ય તમે સન્મુખ પધરાવું એટલે એ પ્રસાદ બની ગયો. હવે પ્રસાદના કણિકામાં જો આટલો આનંદ આવતો હોય તો એને ડેવલપ કરી દો. મને જે ભગવાને આપ્યું છે એ બધો જ મારા ભગવાનનો પ્રસાદ છે. તમે 1 કિલો પેડા લઈને કંદોરીને ત્યાંથી નીકળ્યા, રસ્તામાં કેટલા બધા વૈષ્ણવ તમને મળ્યા, બધાને જય શ્રી કૃષ્ણ કહ્યું, પણ કોઈને તમે અડધો પેંડો આલ્યો? પણ એ જ તમે જ્યારે મંદિરમાં પધરાવો અને પ્રભુની સન્મુખ જાઓ અને પછી જેટલા મળે એ બધાને કટકો આપજો. કારણ એ પ્રસાદની અનુભૂતિ છે કે પ્રસાદ બાંટવો જોઈએ. વેચવો ને, આજકાલ તો સોદા થઈ ગયા, ભાઈ આટલું હાલે ને આટલું ચાલવાનું, આટલું આપવાનું. એટલે વ્યવસાય. જેના નિર્માણ કરેલું છે એ એનું પોષણ કરશે. હું ને તમે બધા જ ચિંતા કરીએ છીએ, બાળક આવતા પહેલા મા બાપ કેટલી બધી ફેવરના પાવડરો લઈ આવે છે કે મારો દીકરો આવે એટલે આવું જ્યુસ પીવડાવીશ, આવું દૂધ પીવડાવું, આવું ફેવર પીવડાવું. પશુ પક્ષીની મા બાપ કોઈ દિવસ ચિંતા કરે છે એના છોકરાઓની કે મારો દીકરો આવશે તેને શું જમાડીશ? જીવ માત્રનું જેને પોષણની તૈયારી કરી દીધી છે, પણ આપણે બધા નાહકનું ટેન્શન લઈને ફરીએ છીએ, શું થશે. અરે આપણે બધાએ તો આપણા છોકરાના માટે કેવા સારા શિક્ષકો પાસે જ્ઞાન આપીએ, ટ્યુશનો ખોલીએ, કેટલી સલાહ લે, સૂચનો આપીએ. પશુ પક્ષીના બચ્ચાઓને કોઈ ક્લાસમાં મોકલે છે, છતાં એને ઉડતા આવડે છે, ચાલતા આવડે છે, ખાતા આવડે છે, કઈ વસ્તુ ખવાય કઈ વસ્તુ ન ખવાય. આપણે તો બધું શીખવાડ કરવું પડે છે. કારણ એના ઉદરથી જ એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણા સંતાનને થાય છે પણ આપણે આપતા જ નથી. આજે સ્વતંત્રતામાં સ્વચ્છંદતા આવી ગઈ છે. સ્વતંત્રતા શાસ્ત્ર જરાય વિરોધ કોઈની નથી કરતો, પણ શાસ્ત્ર એક જ જગ્યાએ અટકાવે છે. સ્વચ્છંદતા આવે છે ત્યાં સંતતિ વિકૃત થાય છે. એટલે ભવિષ્યની પેઢીને સુધારવી છે તો થોડીક આપણી જીવનમાં પણ સંયમની જરૂર છે, થોડી આવશ્યકતાની જરૂર છે. પિતા તિલક કરતો નથી અને દીકરાની ઉપર અપેક્ષા રાખે છે કે મારો દીકરો તિલક કરે. શક્ય નથી. પણ તમે કરશો તો 100% દીકરાની ઈચ્છા થશે કે હું તિલક કરું. કાં તો તમને યાદ કરાવશે પપ્પા તિલક નથી કર્યું. તો જરૂર છે આપણે આ કર્મ તરફ ચાલી, આપણે આ કર્મને આગળ વધાવીએ તો આપણા સંતાનોને પણ એ કાર્યને આગળ વધારશે. શ્રી વલ્લભની કૃપા છે, જેને ભ્રમણ કરીને બેઠકો દ્વારા શ્રીમદ ભાગવતનું જે જ્ઞાન પ્રાપ્ત સમાજને કરાયું છે. જેમ ભગવાન કૃષ્ણએ સેવા કરી કોની? તો ગૌ સેવા. અને ગાયોની સેવા કરતા કરતા દ્વારિકાધીશ સુધી પહોંચી ગયા. એમ મારા મત પ્રમાણે હું માનું છું કે શ્રીમદ વલ્લભાચાર્ય જગત પ્રસિદ્ધ જગત ગુરુ એનું બેઝિકલી કોઈ હોય તો શ્રીમદ ભાગવતના પારાયણો છે. 84 બેઠક દ્વારા જે 84 ભાગવતના પારાયણો કર્યા એ 84 જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરાવનારા, અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, એ સકળ સિદ્ધિ હેતુ મુદા એ અર્પણ કરનારા શ્રીમદ ભાગવત દ્વારા જેને સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે. એટલે પુષ્ટિ માર્ગ અને શ્રીમદ આચાર્ય ચરણ ભાગવતને કોઈ પુસ્તક તરીકે સ્વીકારતા નથી, પણ સ્વયં વાંગ્મય પુરાણ પુરુષોત્તમ શ્રીમદ ભાગવત જે બિરાજમાન છે. તો આપ શ્રીએ જે 84 બેઠકો દ્વારા પણ ભાગવતના પારાયણો કર્યા એટલે ભાગવતની વિશેષતા છે. આપ સૌને પણ એ અનુભૂતિ કરાવડાવે છે, કૃપા પ્રદાન થાય છે. તો શ્રીમદ વલ્લભની જે કૃપા અને એ કૃપા દ્વારા વિશિષ્ટ આપણને જે આપ શ્રીએ આપ્યું, ઠાકોરજી તો આપ્યા, પણ એનાથી વિશેષ 16 ગ્રંથ જે પ્રાપ્ત થયો. શ્રીમદ આચાર્ય ચરણે 16 ગ્રંથોની જે રચના કરી છે ને એ રચના દ્વારા પહેલો જ ગ્રંથ રચ્યો કયો? યમુનાષ્ટકમ.
ભ્રમણે કરતા કરતા આપશ્રી જ્યારે શ્રી યમુનાજીના સાનિધ્યમાં જાય છે અને ત્યાં પ્રશ્ન થાય છે ઠકરાની ઘાટ કયો અને વિશ્રામ ઘાટ કયો, અને સ્વયં શ્રી યમુનાજી પ્રગટ થાય અને પ્રગટ થતાની સાથે જ 14 વર્ષની આપશ્રીની જ્યારે ઉંમર હતી અને તે સમયે આ ભ્રમણની અંદર શ્રી યમુનાષ્ટક પૂરા થઈ. નમામિ યમુનામ્યહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. 8 શ્લોકે અષ્ટ સિદ્ધિ બતાવે છે અને 9મું એનું ફલાશ્રય છે. કિશોરીબાઈને આ જ્ઞાન પ્રાપ્ત આપશ્રી કૃપાથી થયેલું છે અને કિશોરીબાઈને પણ શ્રી યમુનાજી સ્વયં શ્રીનું રૂપ લઈને આ બાઈની સેવા કરવા આવ્યા છે. આપણે આ વક્તવ્યમાં સાંભળ્યું હતું મર્યાદી વૈષ્ણવો માટે કે જેમ કિશોરીબાઈ મર્યાદી હતા, બીમાર પડ્યા ત્યારે સેવા કરવા શ્રી યમુનાજી સ્વરૂપ લઈને સામાન્ય સ્ત્રીનું સ્વરૂપ લઈને સેવા કરી છે. આવું કલિકાલમાં પણ પ્રમાણ છે. શકુબાઈ દક્ષિણ